નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના સંત કંવર સિંધી યુવા સંગઠન અને સમસ્ત સિંધી સમાજ દ્વારા રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં મૃત્યુ પામેલા તમામને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી। રાજકોટ ટીઆરપી ગેમ ઝોન ખાતે જે ગોઝારી ઘટના દુર્ઘટના બની આગ લાગવાનો બનાવ થયો અને જેમાં જેઓ મૃત્યુ પામ્યા છે તેવી દિવંગત આત્માઓને ભગવાન શાંતિ અર્પે અને તેમના પરિવારજનોને ધૈર્ય અને આશ્વાસન અર્પે એવી પ્રાર્થના તેઓ દ્વારા કરવામાં આવી। સંત કંવર સિંધી યુવા સંગઠન અને સમસ્ત સિંધી સમાજના તમામ જે આગેવાનો છે તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। શહેરના વારસિયા વિસ્તારમાં જૂના આરટીઓ સર્કલ ખાતે આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે સંત કંવર નગર ખાતે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સંત કંવર નગરમાં સંત કંવર યુવા સંગઠન અને સિંધી સમાજના આગેવાનો દ્વારા આ કાર્યક્રમનો રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ રાજકોટના ટીઆરપી ઝોન ખાતે જે ગેમ ઝોન હતો જેમાં જે આ ઘટના બની દુર્ગતપૂર્ણ જે ઘટના હતી એમાં 28 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। એ લોકોના પરિવારને સાંત્વના મળે અને ફરી આવી ઘટના ન બને એ માટે આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં હતો। આ પરિવાર જેની ઉપર આવી આબ ફાટી નીકળી છે અને જે લોકોના પરિવારમાંથી લોકોની જાન ગઈ છે એ લોકોને સાંત્વના મળે એ માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આજરોજ રાખવામાં આવેલ છે અને સરકાર તરફથી પણ પૂરી એ લોકોને સહાયતા મળે અને વડોદરા શહેરમાં પણ આવી ઘટના ન બને તે માટે કોર્પોરેશન તરફથી પૂરા પગલાં લેવામાં આવી રહ્યા છે। સમગ્ર શહેરમાં વડોદરા શહેરના મેયરશ્રી, કમિશનરશ્રી, ચેરમેનશ્રી દ્વારા સર્વે કરીને દરેક જગ્યાએ આવી ઘટના ફરીથી ના બને એ માટે પૂરા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે અને અમારી પણ એમને સહાયતા હશે તો અમે અમારાથી જે બનશે એ પ્રમાણે જે લોકો ઘાયલ થયા છે અથવા જે લોકો દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે એ લોકોને અમે મદદ કરીશું એવી આશ્વાસન આપીએ। હું આ વોર્ડનો કાઉન્સિલર, વોર્ડ નંબર 6નો કાઉન્સિલર હીરાભાઈ કાંજવાણી। આજે વાળસિયા ખાતે સંત કંવર સિંધી યુવા સંગઠન અને સમસ્ત સિંધી સમાજ દ્વારા રાજકોટમાં બનેલી ટીઆરપી ગેમ ઝોનમાં જે દુર્ઘટના બહુ દુઃખદ દુર્ઘટના બની હતી એના સંદર્ભે આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ સમસ્ત સિંધી સમાજ દ્વારા રાખવામાં આવેલ છે। એમના પરિવારજનોને પ્રભુ સુખ શાંતિ પ્રદાન કરે અને જે દિવ્યાંગ આત્માઓ છે જે લોકોએ આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે એ લોકોની આત્માને ભગવાન પોતાના શરણમાં શાંતિ આપે અને સુખ સમૃદ્ધિ એના પરિવારમાં રહે એટલા માટે આજે આ સભાનું આયોજન કરેલ છે। ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એની સાવચેતી તંત્ર અને આપણા જે રાજકારણો છે એ રાખે એ અપેક્ષા રાખીશું। આપણે આવી બીજી કોઈ દુર્ઘટના ના બને કારણ કે વારંવાર આવી દુર્ઘટનાઓ બને છે અને અમારે હૃદયપૂર્વક દુઃખ થાય છે। એટલે આ તંત્રને અમારી નમ્ર વિનંતી છે કે આવી દુર્ઘટનાઓ ના બને, સાવચેતી રાખો અને લોકોને થોડો તમે એમને સમજાવવાનો પ્રયાસ કરો। મારું નામ મહેશ ચુટાણી, બોબી। आयो लाल सबई चो झूलेलाल। मैं संत माता माई दरबार से साईं कमलेश लाल। आज जो ये राजकोट की जो दुर्घटना हुई है उसके लिए हम बहुत दुख प्रकट करते हैं। उसके लिए हमने श्रद्धांजलि का प्रोग्राम रखा है। आगे ऐसा न हो इसके लिए हम तंत्र को अनुरोध करेंगे कि इस प्रकार जो भी कुछ हो रहा है उसको आगे ऐसा न होने दिया जाए। हम उसके लिए बहुत दुखद उनकी आत्माओं को शांति मिले इसके लिए आज हमने यहाँ पे मौन श्रद्धांजलि रखी है। आयो लाल सबई चो झूलेलाल। आपका परिचय? संत माता माई दरबार साईं कमलेश लाल।